ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ફાઇનલ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મહામુકાબલાને નિહાળવા માટે દૂર દૂરથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. જોકે ટિકિટના ભાવ આસમાને પહોંચતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. 2000 રૂપિયાની ટિકિટનો ભાવ 15,000 થી લઈને 55,000 સુધી પહોંચી ગયો છે. ઓફલાઈન ટિકિટ બારી બંધ કરાઈ છે અને ઓનલાઈન ટિકિટ ન મળતા ક્રિકેટ પ્રેમીઓ પરેશાન છે. ત્યારે આ અંગે અમે ક્રિકેટ પ્રેમીઓનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. हमारा ऐसा था कि वी वर ट्राइंग टू बुक इट कि बुक माई शो से हमें टिकट मिल जाए, बट डेफिनेटली वो फेज में लॉन्च होता है और हमें उसमें सीट नहीं मिल पाई और कोई प्रोविजन है नहीं टिकट्स का. सो वी थॉट कि यहाँ आकर देखते अगर ऑफलाइन यहाँ पे सेल हो रही है तो, बट यहाँ पे भी ऑफलाइन सेल नहीं हो रही है. हाँ, बट देयर आर मेनी रीसेलर्स जो सेल कर रहे हैं एंड ऑब्वियसली दे आर सेलिंग इट फॉर 10 टाइम्स एज फार एज 20 टाइम्स दैट प्राइस कि वो 50,000 60,000 तक कोट करे 2,000 की टिकट को यहाँ पर. तो डेफिनेटली हम उनसे तो अब ले नहीं सकते हैं यहाँ पे टिकट, तो हम वेट कर रहे हैं कि 10,000 12,000 तक भी यहाँ पे कोई नहीं सेल कर रहा है. तो मतलब आई डोंट नो सिस्टम कैसे काम कर रहा है यहाँ पे. हमें एक्चुअली फाइनल की टिकट्स चाहिए, इंडिया वर्सेस न्यूजीलैंड. अब फाइनल एक्चुअली कल है, लेकिन बुक माई शो ने अभी तक टिकट सिर्फ आधी रिलीज करी है, आधी बच रही है. तो बुक माई शो के भरोसे हम बैठ नहीं सकते, क्योंकि हम कब बुक माई शो से टिकट खरीदेंगे, कब हम हमारे फ्रेंड्स को बुलाएंगे, फैमिली को बुलाएंगे, कब हम लेने आएंगे. तो हमने सोचा कि हम स्टेडियम के बाहर आ जाए, वहां से टिकट मिल जाए. लेकिन स्टेडियम के बाहर बिल्कुल मिसमैनेजमेंट है. यहाँ पर लोग 2,000 की टिकट 20,000 40,000 में बेच रहे हैं. अभी टिकट ब्लैक से मिल रही है, कोई 15 बोल रहा है, कोई 20 बोल रहा है, कोई 25 बोल रहा है, और वो भी पता नहीं फेक दे रहा है क्या दे रहा है. एक से लेने वाला था, बट उसने देखा तो स्कैन करके वो फेक निकली. हाँ, हम दिल्ली से आए 3 फ्रेंड फ्लाइट करके, सोचा था कि यहाँ से मिल जाएगी, बट कुछ हो नहीं रहा है. ये टिकट की वो भी पड़ी हुई है. अब देखते हैं, अगर टिकट का कुछ होता है तो, नहीं तो फिर आज शाम की या कल की फिर अभी होटल में जा रहे हैं, वहाँ पे लंच वगैरह करेंगे, फिर नहीं तो फिर अपना दिल्ली. वो મેસેજ મળ્યો કે ઓફલાઈન અહીંયા ચાલુ થશે. છેલ્લા 4 કલાકથી અમે અહીંયા છે, પણ ના એવું કોઈ મેસેજ છે અહીંયા કે થશે ઓફલાઈન. ઓનલાઈન જ કહે છે, પણ ઓનલાઈન કોમ્બિનેશન બતાવી રહ્યા છે અને ઓનલાઈન તો ખુલતું જ નથી. સાઈડ એક કરી નાખી છે અને અહીંયા ક્યાંક એવું જાણવા મળે છે કે આજુબાજુમાં બધા બ્લેકમાં બી વેચી રહ્યા છે. પણ જે 2,000 ટિકિટનો ભાવ અત્યારે 22,000 થી 23,000માં વેચાઈ રહ્યો છે, જે બ્લેકમાં ગઈ છે. તો આ લોકો પાસે આ ટિકિટ આવી ક્યાંથી? આ કોનું સેટિંગ છે? અમદાવાદમાં છવાયો ક્રિકેટ ફીવર. T20 વર્લ્ડ કપના ફાઇનલ મેચને લઈને હોટલના ભાડાઓમાં તોતિંગ વધારો. દેશ વિદેશથી ક્રિકેટ રસિકોનું ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદમાં આગમન થઈ રહ્યું છે, ત્યારે વિદેશી પર્યટકો અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ક્રેઝ જોવા મળ્યો. તકનો લાભ લઈને હોટલ સંચાલકોએ પણ રૂમના ભાડામાં 2 થી 3% વધારો ઝીક્યો છે. ન્યૂઝીલેન્ડથી આવતા ફેન્સ અને એનઆરઆઈ ક્રિકેટ પ્રેમીઓએ અગાઉથી જ બુકિંગ કરાવી લીધું. આવતીકાલે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે તે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહી છે. મેચને લઈ અને એક માહોલ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હોટલની અંદર જે ભાડા છે અને રૂમમાં ભાડાઓમાં પણ ઘરખમ વધારો છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે હોટલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ છે, તેમની સાથે વાત કરશું. નરેન્દ્રભાઈ, જ્યારથી અમદાવાદમાં ફાઇનલ મેચની જાહેરાત થઈ ત્યારથી હોટલોની શું સ્થિતિ હતી, ખાસ તો 2 દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે ભાવમાં? સૌથી પહેલા તો ભારતીય ટીમને અભિનંદન આપવા માંગીશ કે એમણે સેમીફાઇનલમાં આટલું સરસ રમત રમીને આપણા અમદાવાદના ટાણે ફાઇનલમાં અહીંયા પહોંચ્યા છે. અને આપણું ગુજરાતનું અને અમદાવાદનું સૌભાગ્ય છે કે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ફાઇનલ મેચ રમાય છે. પહેલા 3-4 દિવસ પહેલા તો રૂમોનું બુકિંગ કોઈ ખાસ હતું નહીં, પણ જેમ જ ઇન્ડિયા ફાઇનલમાં આવ્યું તો કાલે તો સતત બહુ વધારો થઈ ગયેલો ભાવમાં. આજે કાલે 15,000 થી 80,000 રૂપિયા સુધી હોટલોના ભાવ જતા રહેલા છે. પણ આજે પાછું શું છે કે લોકોને ટિકિટો ન મળતા આજે ભાવમાં પાછો 25 થી 30% ઘટાડો થયો છે. પણ છતાં પહેલા કરતા તો ઘણો વધારે જ છે. જે પેલા 5 થી 10,000માં રૂમો વેચાતા એ આજે 10 થી 50,000માં રૂમો વેચાય છે. એટલે ભાવમાં ચોક્કસ વધારો થયો છે. પણ કાલ કરતા આજે ઘણો ઘટાડો છે લોકોને ટિકિટ ન મળવાના હિસાબે. અને અહીંયાની કેપેસિટી બી જેમ તમે જાણો છો કે 1.25 લાખ પ્રેક્ષકોની છે. પણ હવે જેમ લોકોને હોટલો બહુ મોંઘી મળતા ઘણા લોકો બાય રોડ આવીને રાત્રે જ બહારથી નીકળી જવાનું એવું ઘણા લોકોએ નક્કી કરીને એ હિસાબે પાછું કાલ કરતા થોડું ડિમાન્ડ આજે ઓછું થયું છે. હવે સાંજે પાછું ખબર પડે આ જેમ જેમ ટિકિટો લોકોને મળતી જાય છે થોડું ડિમાન્ડ વધતું જાય છે. એટલે એમ જ આમાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં બી છે. પણ જે અમને હોટલ ઇન્ડસ્ટ્રી માર્ચ મહિનો જે મંદીનો મહિનો હોય છે એમાં 2-3 દિવસ હોટલના આ સારા જવાથી હોટલ ઇન્ડસ્ટ્રી રાહત અનુભવે છે. સાહેબ, તમે વાત કરી કે
આજના દિવસમાં ભાવ ઘટાડો છે, ક્યાંક ને ક્યાંક ટિકિટ જે મેચની ટિકિટો પણ નથી મળતી, એની અસર આ ઇન્ડસ્ટ્રી ઉપર જોવા મળે છે? 100% એવું જ છે કે ટિકિટો લોકોને મળતી નથી. આજે અમારા જેવાને બી ટિકિટો નથી મળતી અહીંયા. તો જે બહારગામના લોકો હોય એ લોકોને ટિકિટોના શું ઘણા લોકો જે અને ફ્લાઇટોના ભાડા બી ઘણા મોંઘા થઈ ગયા હોવાથી ઘણા લોકો જયારે સારી ગણતરી કરે તો ટિકિટ ના મળતી હોય, ફ્લાઇટના ભાવ મોંઘા થઈ જાય, હોટલો મોંઘી થઈ જતી હોય, તો ઘણા લોકો આવા કેન્સલ બી રાખ્યું હોય પ્રોગ્રામ આવવાનું અને ટીવી પર નિહાળી લે મેચ. સર, દર વખતે આપણે જોઈએ જ્યારે અમદાવાદની અંદર ફાઇનલ કઈ મોટી મેચ જ્યારે યોજાવાની હોય ત્યારે ટિકિટના ભાવ છે તે વધતા હોય છે, સાથે જે મુસાફરી એટલે કે એરોપ્લેનના ટિકિટના ભાવ વધતા હોય છે, હોટલોના ભાડા વધતા હોય છે. અમદાવાદ સ્ટેડિયમની કન્ડિશન મોટી છે કે 1 લાખથી વધુ લોકો, તો એની સામે જે એકોમોડેશન કહી શકાય એ એકોમોડેશન પૂરતા પ્રમાણમાં અમદાવાદમાં નથી એવું લાગે છે કે શું? અત્યારે મેચના હિસાબે પૂરતો નથી એવું નથી, મેચના હિસાબે પૂરતો છે, પણ જેમ અત્યારે હવે કોમનવેલ્થ ગેમ આવે છે એના હિસાબે અત્યારે જે છે ઓછું છે. અને અત્યારે તમે જુઓ કે ઘણા હોટલો નવા બનવાના શરૂ થઈ ગયા છે, એટલે 2030 સુધીમાં જે અત્યારે હોટલ ઇન્ડસ્ટ્રીની જે રૂમ્સ છે એ લગભગ ડબલ થઈ જશે. તો ત્યાર પછી આ આઈ થિંક બધી અત્યારે જે સપ્લાય ઓફ શોર્ટ છે એ બધું નીકળી જશે. સાહેબ, અંતિમ સવાલ, કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે, જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફાયદો થાય છે, હોટલ ઇન્ડસ્ટ્રીઝને આવતા દિવસો કેવા ગોલ્ડન દિવસો દેખાય છે? 100% દેખાય છે. કોમનવેલ્થના હિસાબે અત્યારથી જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ વધી રહ્યું છે એ હિસાબે બહારથી માણસો, આર્કિટેક્ટો, ઇન્ટિરિયરો, બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેતા માણસો આવતા જતા થઈ ગયા છે, સ્પોર્ટ્સ લગતા માણસો અહીંયા આવતા થઈ ગયા છે. એના હિસાબે અત્યારે જેમ જેમ કોમનવેલ્થ આગળ વધતું જશે એમ હોટલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થતો જશે. ચોક્કસ, જે રીતના અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ મેચની જાહેરાતની સાથે જ ફ્લાઇટની ટિકિટ્સ હોય કે પછી હોટલના રૂમ ભાડાઓ છે તે વધી ગયા હતા. જો કે આજના દિવસે જે વાત કરવામાં આવી, જે રીતના કે આજના દિવસે આંશિક ભાવ ઘટાડો છે તે હોટલ ભાડાઓમાં છે તે હાલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે એસોસિએશનના પ્રમુખ છે તેણે જે કોમનવેલ્થ ગેમ્સ છે તેને લઈ પણ આશા વ્યક્ત કરી છે કે આવતા દિવસો હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે છે તે અમદાવાદની અંદર ગોલ્ડન પીરિયડ આવે તેવી શક્યતાઓ પણ છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચને લઈને અમદાવાદ આવતી ફ્લાઇટની ટિકિટમાં વધારો જોવા મળ્યો. હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીથી આવતી ફ્લાઇટની ટિકિટમાં 3 ગણો વધારો થયો. 3000 રૂપિયાની ટિકિટ આવતીકાલ માટે 10,000 રૂપિયાની થઈ. મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટની ટિકિટ વધીને 19,000 રૂપિયા થઈ ગઈ, તો દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટની ટિકિટ પણ 16,000 રૂપિયા થઈ. આવતીકાલે અમદાવાદ આવતી 60થી વધુ ફ્લાઇટ ફૂલ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત તો ઠીક છે, પરંતુ સમગ્ર દેશ અને વિદેશથી પણ લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો હોટલના ભાવમાં તો વધારો થઈ જ ગયો છે, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશન છે તે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં પણ વધારો થયો છે. એર ફ્લાઇટની વાત કરવામાં આવે તો ફ્લાઇટના જે સંખ્યા છે તે સંખ્યામાં તો એઝ ઇટ ઇઝ રહ્યું છે, પરંતુ જે કિંમત છે, ભાવ છે, તે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદથી મુંબઈ વચ્ચેનું જે ભાડું હોય છે તે સામાન્ય દિવસોમાં 3,000 થી 3,500 રૂપિયા જેવું હોય છે, પરંતુ અત્યારે તમે જે રીતના વેબસાઇટ ઉપર ભાવ સામે આવી રહ્યો છે, 19,000 થી લઈને 5,000 રૂપિયા સુધીનું ભાડું અત્યારે હાલમાં ફ્લાઇટની જે કંપનીઓ છે તે વસૂલાત કરી રહી છે. 8,371, 5,000, 8,300 જેવા અનેક ભાવો મુંબઈથી અમદાવાદ સુધી પહોંચવાના છે. આ 8 માર્ચના ભાવ છે. વાત કરવામાં આવે તો હવે દિલ્હીથી અમદાવાદની, તો દિલ્હીથી અમદાવાદનું પણ ભાડું સામાન્ય 3,500 થી 4,000 રૂપિયા જેટલું એક ટિકિટનું હોય છે, પરંતુ આવતીકાલે એટલે કે 8 માર્ચના રોજ જે T20 વર્લ્ડ કપ ની ફાઇનલ યોજાવાની છે ત્યારે ફ્લાઇટના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નવી દિલ્હીથી અમદાવાદ આવવા માટે લગભગ 12,000 રૂપિયા જેટલું વન સાઇડનું એરફેર જે અહીંયા જોવા મળી રહ્યું છે, એટલે કે 12,988, એટલે કે લગભગ 13,000 રૂપિયા જેટલોની એક ટિકિટ થઈ ગઈ છે. સાથે જ હૈદરાબાદથી અમદાવાદની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં 3,500 થી 4,000 રૂપિયા ટિકિટનો ભાવ હોય છે, પરંતુ જે ફાઇનલ મેચ છે, ફાઇનલ મેચના કારણે આ જ ભાવ સીધો બમણો થઈ ગયો છે, એટલે કે 6,896 રૂપિયાનો ભાવ. આ ઉપરાંત 7,200, 8,948 જેવો ભાવ હાલમાં એર કંપનીઓ વસૂલ કરી રહી છે. એટલે કે કહી શકાય કે
લગભગ મોટા ભાગની ફ્લાઇટ અમદાવાદ જે આવે છે તે ફ્લાઇટ લગભગ પેક છે અને જે પણ ફ્લાઇટમાં અત્યારે જગ્યા જે ખાલી વેકેન્ટ સીટ છે તેનો ભાવ અત્યારે 5,000 થી લઈને 20,000 રૂપિયા સુધીનો એક ટિકિટનો ભાવ બોલાઈ રહ્યો છે. એટલે કે કહી શકાય કે વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ છે તે મેચને હવે એર કંપનીઓ છે તેઓ પણ લાભ ઉઠાવી રહ્યા છે અને મુસાફરોને વધુ ભાડું ચૂકવીને પણ તેઓ અમદાવાદ મેચ નિહાળવા આવશે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.